શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આપણને કૃપા કરી અને પ્રાપ્તિ એટલે શું, આપણા જીવનની અંદર એ પ્રાપ્તિ આપણે કેવી રીતે માણી શકાય એનું બહુ અદ્ભુત, સચોટ અને સુંદર માર્ગદર્શન આપણને આપ્યું. હમણાં આપણને પૂજ્ય ભદ્રેશ સ્વામીએ વાત કરી અને આપણને સમજાવ્યું કે આ પ્રાપ્તિ માણવા માટે આપણે વિશ્વાસ રાખવો અનિવાર્ય છે. હમણાં પેનલ ડિસ્કશનની અંદર પણ એ પ્રાપ્ત કરવા માટેની સાધનાના મૂળભૂત સાધનો કયા છે તેમાં પણ આપણને દાસભાવની વાત કરી, આપણને ગુણ ગ્રહણની વાત કરી. અત્યારે આપણને પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજનો જે પત્ર સ્ક્રીન ઉપર વાંચ્યો અને પૂજ્ય નારાયણ મુનિ સ્વામી એ પત્રનું વાંચન કરતા હતા, એમાં પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ એવું લખે છે, બીજું દિવ્ય દ્રષ્ટિમાં અપાર સુખ છે. આમાં બે વાત આવે છે કે દિવ્ય દ્રષ્ટિ અને અપાર સુખ. અપાર સુખ એટલે જેની કોઈ સીમા નથી, જેની કોઈ લિમિટ નથી, જેનો કોઈ અંત નથી, અને જે અનવધિકાતિશય એટલે કે અતિશય છે. ક્વોન્ટિટીની દ્રષ્ટિએ જોવા માટે જોઈએ તો પણ ઇન્ફિનિટ છે. ક્વોલિટીની દ્રષ્ટિએ જોવા માટે જઈએ તો આ જગતની અંદર જે કંઈ આપણે ભૌતિક પદાર્થમાંથી સુખનો અનુભવ કરીએ છીએ, માનપાનમાંથી આપણે સુખનો અનુભવ કરીએ છીએ, એના કરતાં એ જુદું છે ક્વોલિટીની દ્રષ્ટિએ. અને ક્વોન્ટિટીની દ્રષ્ટિએ મોહન સ્વામી મહારાજ લખે છે કે અપાર છે, અવિનાશી છે. તો તમે જુઓ, શ્રીજી મહારાજ કરુણા કરીને આ લોકમાં પધાર્યા અને આ લોકમાં શ્રીજી મહારાજના યોગની અંદર જે કોઈ સંતો હરિભક્તો આવ્યા એ બધાને છતી દેહે શ્રીજી મહારાજે આજે બ્રહ્માનંદ કો આ દિવ્ય સુખ એનો અનુભવ કરાવ્યો. પણ શ્રીજી મહારાજ એટલા બધા ઉદાર હતા અને શ્રીજી મહારાજ એટલા બધા જેનરસ હતા કે શ્રીજી મહારાજે એવું વચન આપ્યું કે આ પૃથ્વી ઉપર હંમેશા હું ગુણાતીત સંતો દ્વારા, અક્ષરબ્રહ્મ દ્વારા પૃથ્વી ઉપર પ્રગટ રહીશ. એટલે ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન કાળે મોહન સ્વામી મહારાજ દ્વારા સાક્ષાત શ્રીજી મહારાજ સંતો, ભક્તો અને એમના યોગની અંદર જે કોઈ આવે છે એ લોકોને આ સુખ આપી રહ્યા છે, એનો સ્વાદ છે, સ્વાદ ચખાડી રહ્યા છે. સાધનાની વાત કરી અને કહ્યું કે દિવ્ય દ્રષ્ટિમાં અપાર સુખ છે. શ્રીજી મહારાજના વખતમાં આપણે નિષ્કુળાનંદ સ્વામીનો વિચાર કરીએ તો નિષ્કુળાનંદ સ્વામીના ભજનની અંદર આ જે પ્રયોગ છે, શબ્દ પ્રયોગ, એનો ઉપયોગ કરે છે. નિષ્કુળાનંદ સ્વામી પોતે કહે છે, ભાગી જાગ્યા રાજ જાણવા, એની અંદર પોતે વર્ણન કરે છે, ભૂદર મળતા
ભલું થયું. ફેરો ફાવ્યો આ વાર, ફેરો ફાવ્યો આ વાર. સુખ તણી શ્રી માતે શી કહું, મને મોદ અપાર, મને મોદ અપાર. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, આજ આનંદ વધામણા. હૈયે હરખ ન માય, હૈયે હરખ ન માય. અમળતી વાત તે આવી મળી, શી કહું સુખની સીમાય, શી કહું સુખની સીમાય. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. આ બંને જે કડીઓ છે ને એમાં અપાર સુખ, સુખ તણી સીમા તે શી કહું, એટલે સુખની કોઈ સીમા જ નથી. અમળતી વાત તે આવી મળી, શી કહું સુખની સીમાએ. આ કડીની અંદર અપાર સુખનું નિષ્કુળાનંદ સ્વામી પોતે વર્ણન કરે છે. એમના જીવનમાં જે અનુભવ થયો એ અનુભવના આધારે આ પેલા નિષ્કુળાનંદ સ્વામીએ 3 પદો લખ્યા. એ 3 પદો 8-8 લીટીના હતા. અને આ પદ લખ્યું નિષ્કુળાનંદ સ્વામી 22 લીટીનું પદ લખ્યું. અને નિષ્કુળાનંદ સ્વામીનો જે છક, નિષ્કુળાનંદ સ્વામીનો ગર્વ કયો પોઝિટિવ અર્થમાં કહું છું તમને, અભિમાનના અર્થમાં કહેતો નથી. મહારાજ સાક્ષાત પ્રાપ્ત થયા, તે પ્રાપ્ત થયા લોકોને કલ્યાણનો પ્રશ્ન હોય છે. કલ્યાણ થશે કે નહીં થાય, આ બધા વિચારો એમના મનની અંદર આવતા હોય છે. પ્રમુખ સ્વામી મહારાજ પાસે એક સંન્યાસી આવેલા હતા મુંબઈની અંદર. એમણે સ્વામીને વાત કરી કે સ્વામી, હું કેટલા બધા વર્ષોથી ગંગોત્રીની અંદર રહું છું. ગંગોત્રીની આગળ તપોવન છે, તપોવનની અંદર પણ મેં ત્યાં આગળ 1 વર્ષ રહીને સાધના કરી છે. 12 મહિના સુધી આ 4 ધામની અંદર રહેવું બહુ મુશ્કેલ કામ છે. જ્યારે શિયાળો આવે ત્યારે કેદારનાથ, બદ્રીનાથ, યમુનોત્રી, ગંગોત્રી, ત્યાંથી માણસો બધા હટી જાય. ભગવાનની મૂર્તિ છે તો ભગવાનની મૂર્તિ બદ્રીનાથમાંથી ભગવાનની મૂર્તિને પણ લઈ અને જોશીમઠની અંદર મૂર્તિ લઈ આવે. એટલી બધી ઠંડી હોય તો તમને એકદમ વેરાન પ્રદેશે દેખાય. હવે એવા સ્થાનની અંદર કોઈ 12 મહિના સુધી રહે એ શું ખાતા હશે. એ ગંગાની અંદર રોજ સ્નાન કરવા માટે જાય, ઠંડા પાણીએ સ્નાન કરવા માટે જાય, વિષ્ણુ સહસ્ર નામનો પોતે જાપ કરે. અને ઘણી બધી વખત એને શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતના અનુષ્ઠાન કર્યા. એમણે કીધું કે આટલું બધું મેં કર્યું છતાં ભગવાનને મને કોઈ ઝાંખી થઈ નથી. તો મારા પર તમે દયા કરો, કૃપા કરો કે મને ભગવાનના દર્શન આ જન્મમાં થશે કે નહીં થાય. આવી પ્રમુખ સ્વામી મહારાજને એમણે વાત કરી. નિષ્કુળાનંદ સ્વામી સુથારી કામ કરતા હતા. નિષ્કુળાનંદ સ્વામી કે ભણેલા નહોતા. અને નિષ્કુળાનંદ સ્વામી સાવ સામાન્ય હતા. અને નિષ્કુળાનંદ સ્વામી સાધુ થયા પછી પરમહંસોને જે તકલીફ પડી, પરમહંસોને મુશ્કેલી પડી ને, એવું કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર સ્વામિનારાયણ ભગવાને 3000 સંતો કરેલા હતા. અને 3000 સંતોમાંથી એવું કહેવાય છે કે 500 સંતો તો એમને મારી નાખેલા. એની કોઈ નોંધ નથી, એનો કોઈ ઉલ્લેખ નથી. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજનો એવો મત પડે છે. અક્ષરધામમાં આતંકી હુમલો થયો તો ઘણા લોકોને એવું કહેવું હતું કે જ્યાંથી ટેરરિસ્ટ લોકો દાખલ થયા એ જે રસ્તો એ લોકોએ લીધો, જે સ્થાનની અંદર જે યાત્રિકોને એ લોકોએ મારી નાખેલા હતા, એ બધા જ સ્થાનની અંદર તમે કંઈક મૂકો કે જેને કરીને અક્ષરધામની અંદર આવતા માણસો છે તો એ માણસોના મનમાં એમ થાય કે ચલો આવું કર્યું. પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે અક્ષરધામમાં માણસ દાખલ થાય, આપણે એને હિંસા છે યાદ નથી કરાવી, એના મનની અંદર તમોગુણ ઉત્પન્ન થાય એવું નથી કરાવવું. એમને ભગવાન યાદ રહે, ભગવાને જે ઉપદેશો આપ્યા છે એ યાદ રહે.
એના મનની અંદર શાંતિ થાય, અંતરમાં શાંતિ થાય. એ આપણે આવું કરવું છે. તો મહારાજના વખતની અંદર આ બધા પરમહંસો એ ધામમાં જતા રહ્યા હતા અને એટલી બધી તકલીફ હતી, એટલી બધી મુશ્કેલી હતી. આપણે શ્રીજી મહારાજનું વર્ણન કરીએ છીએ ને, આપણે શ્રીજી મહારાજની વાત કરીએ છીએ કે શ્રીજી મહારાજ એ પોતે આ બધા એક રાતની અંદર 500 પરમહંસોની દીક્ષા આપી. આ બહુ મોટી સિદ્ધિ આપણે વર્ણન કરીએ છીએ. પણ પરમહંસોની દીક્ષા એટલા માટે આપી કે સાધુના વેશની અંદર લોકોને ખબર પડતી, જે દ્વેષી હતા, કે આ લોકો સ્વામિનારાયણના સાધુ છે, સ્વામિનારાયણના બાવા છે, એટલે એને મારતા, એની કંઠી તોડી નાખતા, એની પૂજા છે, મૂર્તિઓ બધી ફેંકી દેતા હતા, એની જોડીની અંદર અભક્ષ્ય વસ્તુ નાખી દેતા હતા, બહેનોને એની પાસે મોકલીને ઉપવાસ કરાવડાવતા હતા. આ બધી પરિસ્થિતિ હતી ને મારપીટ થતી હતી. તો શ્રીજી મહારાજે વાત કરી, હવે તમે એકલા વિચરણ કરો, બધાને પરમહંસની દીક્ષા આપણે આપી દઈએ છીએ. તો નિષ્કુળાનંદ સ્વામી પરમહંસ હતા. અને નિષ્કુળાનંદ સ્વામી જ્યારે આ ભજન લખે છે તે વખતે આપણી જે સત્સંગની પરંપરા છે, સત્સંગની પરંપરાની અંદર આપણને ખબર છે કે એમના શરીર ઉપર, ગાતરિયા ઉપર 50 તો થીગડા હતા. અને થીગડામાં રહી અને નિષ્કુળાનંદ સ્વામી આ લખે છે. કારણ કે નિષ્કુળાનંદ સ્વામીને દરેકમાં દિવ્ય ભાવ હતો. નિષ્કુળાનંદ સ્વામી કહે છે ભગવાનના યોગમાં આવ્યા, એ બધાનું કલ્યાણ થયું. અને નિષ્કુળાનંદ સ્વામી એમણે આ વર્ણન કર્યું, આપણે વાત કરી, દિવ્ય દ્રષ્ટિ, બધાને દિવ્ય સમજતા હતા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.